સુરતમાં સ્થાનિક વરાછા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને સુરતના વરાછા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી 1.52 લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો, જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 ઇસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવાની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરો પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો ઘણી વખત રાજકીય પક્ષો સાથે જોડાયેલા કે પછી કાયદાનું રક્ષણ કરાવતા જ પોલીસ કર્મીઓ દારૂના મુદ્દામાલ સાથે પકડાયા હોવાના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના વેપલા પર દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 1.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 ઇસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો સુરતના વરાછા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી 1.52 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 3 ઇસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો સ્થાનિક વરાછા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.